Nós festa do fim de semana, tá? Vai me parar. તો જય માતાજી, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ફરીથી આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ, અને એ પણ કેટલા સાંજના સમયે એટલે સંધ્યા ટાઈમે, કારણ કે આપણે ટ્યુશન જઈને બી હાલ જ ઘેર આવ્યા અને બપોરે આવ્યા હતા સ્કૂલેથી અને તરત સૂઈ જ ગયા હતા, કારણ કે આપણને કોઈ ભણ જ નહોતું, ઊંઘ બહુ આવી હતી, સૂઈ જ ગયા હતા. જો અત્યારનું વાતાવરણ, બહારનું જ અત્યારે કશું જ નહીં દેખવા મળે. જો ડાલું આપણું છે નહીં, બાઇક ગાડી બધું છે, અને સામાન્ય કશો નથી. નેચ જ છીએ, નેચ જ ચાલુ કર્યું છે. જો સામાન્ય કશો જ નહીં, નેચ જો કશું હજુ તો આ બધું તો જતું રહેશે, ખબર એ નહીં પડે. અને જો સંધ્યા ટાઈમ મેં કીધું ને કે જો સૂરજ આંખમાં છે. આ તો ખાલી એમને હજુ તો ઓર્ડર, પણ આ બધું જતું રહેશે ને એ તમને હું 100% વિડીયોમાં બતાવે કે જતું રહેશે. આખું ગોડાઉન ખાલી થઈ ગયું છે. અને જો મમ્મી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઓહો, મજામાં? આ બધું છે કામ કાજ. આજે સુબह से हम काम कर रहे हैं. ના હોય हाँ, આજે देख लो कैसा लगा मेरा काम. આ તો આપણે માસીન લગ્નમાં કરી હતી એવું છે ને? कैसा है मेरा काम? સારું છે. अच्छा है ना? બતાવજો. આ તો ઊંધું નહીં લગાવ્યું તાય? ના, ઊંધું લગાવ્યું. આ ક્યાંથી ઊંધું લાગે? આ તો ઊંધું લગાવ્યું. જો જોઈ લે, આ ઓમ ઉપર આવો. પણ આ ભૂંગળીમાં આપણે નેચે રાખવાની આમ. હા, બરાબર. તો રેડી. આજે તારા પપ્પા કે મને કામ પૂરું કરી આપશે. હું કીધું ઓકે. એ રીતે છે આમ નેચે રાખવાનું. આમ આ તો ભૂંગળી આમ ઉપર ના આવે ને. અરે ભૂંગળી ઉપર ના આવો, આ નીચેથી ઉપર તારમાં વધવાનું આવે, નીચે ભૂંગળી આવે એટલે ઉડી ના જાય ને. હા, મારું કોઈ કોમ માસી લગાડવા ખબર બધું ભેગું થઈ જતું, એવું ના થાય. મારું કોઈ કોમ હા, હો બેહો ના જોડે એક કંટાળો આવશે. માં થેલું ને મૂકું. હા, તો પેલો મૂકતા ને ફોનનો ચાર્જર લેતા આવો. હા, તને ચાર્જિંગ નહીં? ના, ફોનનો ચાર્જર ના હોય તો જેમ કહો ને મારા ફોનનો ચાર્જિંગ હોય. વાગસ? હા, તો વાગો તો કઈ પાઇપ તો એ જેવું છે. લાવજો. વક્રતુંડાય શું કાયમ સર્વકુટી. મને નહીં આવડતું આખું. એવું એ બધા એક જ છે? ના, અલગ અલગ સજવાનું સર. તો અંબલ હે સુગ્રવી સંસ્કૃત ભાષા છે. તો સંસ્કૃત જ આવે ને. શ્લોક કહેવાય તના તો. બા ને ઉપર હશે. આ કટાર લાવ્યો છો હજી? તો એ કટાર તો હતી નહીં ને આપણે બધું જ છે મારા જોડે, બધું જ મારું મૂકેલું હોય. અને જો કોઈ મારા અડ્યું ના હોય તો મને અડધી રાતે યાદ આવે. જો કોઈ મને તારા પપ્પા જેવું હોય ને અને ખાલી પૂછી લીધું ને અને દિમાગ જો ચડી ગયું ને ફરવા માટે, તો કશું યાદ ના આવે. વામું હોય તો એ ના મળે. ચલો આપણે જઈએ ઉપર. ચાર્જિંગ બાર્જિંગ લઈને ઉપરથી આવીએ. નેચા આવીને મમ્મી સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ગૌરી નારાયણી નમોસ્તુદેવ. નમસ્તે. મમ્મી ગાઈ શ્લોક, તમને ખબર પડી? બોલો આપણું. હું આવું તાન ઉપર. આજે તો બનેગી घर में 25 मानस की वघारेली खिचड़ी. चम वघारेली खिचड़ी? आज कुछ नहीं बनेगा, वघारेली खिचड़ी ही बनेगी. चम बस ऐसे ही मैंने तेरे पापा को बोल दिया कि मैं आज रोटला नहीं पकाऊंगी, ओके, खिचड़ी ही पकाऊंगी. उन्होंने बोला कोई बात नहीं, क्योंकि थक लगता है हर रोज रोटला बनाते ओके. ચાંદની ઉપર જવું હતું પણ મમ્મી વાત લાયલા કરે ને એટલે જવાનું મેં નહોતો હતો. હવે આપણે ઉપર જઈએ તેમ. તો આપણે ઉપર આવ્યા છીએ અને બહાર બેઠા છીએ. તો બહાર અને એના પહેલાં કહી દઉં, જો ઘરમાં કોઈ જ નહીં, બહાર બેઠા છીએ. જો બા જય માતાજી. મમ્મીને તો જ શું કરી છે? એવું છે? મેં કીધું ઉપર કોઈ નહીં એટલે હું જોઈને આવ્યો. મમ્મી નેચર છે ને તે મંડપનું પપ્પા કોક કઈ જશે ને તે કર્યું છે.
એમું ને જઈ કકાજી જમવા બમવાનું બનાવ્યું ના જમવાનું જમા એવું સાંજે આવ્યા હતા બાજુ હજુ સંધ્યા ટાઈમ થાય ને ભાઈ હજુ ખાવા તો 9-10 વાગે અત્યારે રોટીનું કરું બોલો બીજું ભજનમાં જતો બપોરે બપોર ભજનમાં જઈને આવી ચી ચા પીધો તો મોથું ચોરીસ પડી શીખાય ત્યાં હોય તો બોમ બોમ ઘસ્યાલું કહેતા ઘસી મમ્મી ઘસી બધું ચાય પીધો બળી તો એ મોથું ચોરીસ શીખાય ત્યાં ભાવારણ બળી જશે બોમ ઘસ્યાલું નક્કી ઘસ્યો મી બોલી ઘસી શીખા બપોર હોય ના જતી ભજનમાં જતો ને આજે પણ ભજનમાં જઈને બપોર હોય ના જતી હા એવું હોય ને મોથવા બળી ગયા વારણ બળી તો મોથવા તો બળી હા તો આપણે હવે નીચે હતા નીચેથી ઉપર આવી ગયા હતા ઉપર આવીને રસોઈ બનાવી છે કામ નીચેનું પૂરું કર્યું બધું અને પછી ઉપર આવ્યા ને જો કેટલું બધી તપેલીમાં આખી તપેલી ભરીને ખીચડી બનાવી છે મોટું લઈને તપેલું છે જોઈ લો બરાબર અને બેહવાનું જમવા માટે મિતુભાઈ પપ્પાને તો મોડા આવશે મારવાડી બધાય તો આપણે જમવા બેસી જઈએ તો મિતુભાઈને તો બેસી જશે જમવા માટે આપણે બધું સામાન લઈ જઈએ જોઈ લો મિતુભાઈ બેસી જાય જમવા માટે મમ્મી જમવા બેસી જાઓ મિતુભાઈ બેસી ગયા આપણે પણ જમી લઈએ ભૂખ લાગી છે એના કારણે તો તમારા બધાના ખાવું હોય જમવું હોય તો આવી જાઓ બરાબર કારણ કે આપણને જબરજસ્ત ભૂખ લાગી છે આજે એના કારણે બપોરનો દાળ ભાત એ પડી રહ્યો છે પણ કોઈ ખાય નહીં ઠંડુ આપણે ખાસ ખાતા નહીં એટલે હા રોટલો નહીં દાળ ભાત જ છે ખાલી મેં તને કીધું કે રોટલો બનાવો તે ના પાડી ખબર છે ને ના એટલે કીધું નહીં કે બનાવું તો તે ના પાડી પછી બે આવું શું તો લેડો હજી રહ્યું કઈ ભીડ આવવાનું હા કેવું બધું ગ્લાસ રહ્યા બે આવી નો દૂધ ઉપર ઢોકવા માટે તો હાલો તમે બધાએ જમવા માટે આપણે જમી લઈએ હજી રહી છે તેલનું ડોલચું તો બધા ઘી ખાતા હશે ગાઈસ અને હું તેલ ખાઉં છું જેમ કે ત્યાં શિયાળામાં અમુક ટાઈમ થોડું તેલ ખાવું સારું અને તેલ કર્યું સિંગ તેલ ચોખ્ખું આવે ને એ સારું આપવા માટે એટલે લેડો ખાઈ લઈએ હવે ચી બનીશ ખીચડી મસ્ત બને તો ચલો આપણે ખાઈ લઈએ જોઈ લો ડન ટીવી ચાલુ થઈ ગયું જેઠાલાલ આપણે બેજો ખાવા તો ગાઈસ આજે તો આપણે ઘણો સમય થઈ ગયો ઘણા સમય પછી કામનો મેર આવ્યો હવે કામ પત્યું છે ટાઈમ થવા આવ્યો છે 11 વાગવા આવ્યા છે ને મિતુભાઈ ઊંઘી ગયા ને આપણે પણ હવે સુવાની તૈયારી કરીએ છીએ તો ચલો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો